નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ। પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ઝડપી ગતિએ સમસ્યા સહાય ચૂકવવા વિપક્ષ કોંગ્રેસ સહિતના સભ્યોએ કરી રજૂઆત। સુરત જિલ્લા પંચાયત દ્વારા સ્વસહાયમાંથી પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ₹50 લાખની કરાઈ ફાળવણી। રિલાયન્સ જીઓના માલિક નીતા અંબાણીએ બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। અસરગ્રસ્તોને આશ્વાસન આપી કીટનું કર્યું વિતરણ। અમીરગઢ પોલીસના હાથે કન્ટેનરના ગુપ્તખાનામાંથી ₹9 લાખનું વિદેશી દારૂ ઝડપાયો। પોલીસે ₹18.98 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની કરી અટકાયત। પાલનપુર તાલુકાના ગઢ ગામની એસટી બસોની અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોએ વિભાગીય નિયામક સમક્ષ કરી રજૂઆત। વિદ્યાર્થીઓના હિતમાં પૂરતી બસો ફાળવવા કરી માંગ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં સભાની શરૂઆતમાં પૂર હોનારતમાં માર્યા ગયેલા લોકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ સહિત શાસક પક્ષના સભ્યોએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી ગતિએ પૂરતા પ્રમાણમાં સહાય ચૂકવવાના મુદ્દે રજૂઆતો કરી હતી, જેમાં લોકોને ખોટી રીતે કનડગત કરવામાં ન આવે તે માટેના પણ સૂચનો કરવામાં આવ્યા હતા। અત્યારે હું ડોવા કિયા ડેડુડી મોટરની મુલાકાત લીધી છે અને જાતે લીધી છે અને અમે 70% કેસ ડો નહીં આવી કારણો પાણી વળેવો પ્રણાઈ જો તમે આપશું એવી વાત કરે છે, શિક્ષકો વાત કરે છે। હું એ વાત કરું છું કે દર્દી સાહેબને કે તમે એક માસ સુધી મોટર પ્રાથમિક શાળામાં પાણી વળેવો હોય અને ત્યાં શાળા બનાવવાની તમે વાત કરતા હો તો મારા એક પ્રશ્ન છે, મારા મત વિસ્તારનો છે। કાંગરામાં જે નુકસાન કરી છે, માનનીય સીએમ સાહેબને વાત કરી છે, આપણા મિનિસ્ટર હરિભાઈ ચૌધરી સાહેબને વાત કરી હોય અને મારા નેતા લોડે રાહુલ ગાંધીજી મારે વાત થઈ હતી, પણ એક પ્રશ્ન બિલકુલ નહીં અજાણ છે। આ વાત કરો, મારે એક જ વાત કરી કે ગ્રામ સભામાં ઠરાવો, ગ્રામ પંચાયતમાં નહીં, એનું પદનામું લે તો ખેડૂતો બિહારે, પશુઓ બિહારે, નાના વેપારીઓ એના જેને રોજગારી નથી, બિલકુલ રોજગારી નથી, જે પદ્ધતિ સીવે છે એને સેમાં નથી રહ્યો। મોટા વર્ષે એની હાલત જો ધોનેરા જવાનું હોય તો 3 કિલોમીટરની ખબર પડે છે કે ધોનેરા આવે છે, એનું દુકાન છે, હું જેમ જાઉં છું જીરાની ખબર પડે છે, હું ક્યાં રહ્યો છું, કેવો જન્મ્યો છું, ત્યાંનો પ્રતિનિધિ છું। આ વિગતો મારી વાત આપણો એ લોકશાહીનો છે। મેં હમણાં વાત કરી કે કોંજીભાઈ કે 70% ગામમાં ચૂકવા છે, હું એમ કહું છું 70% મારા ગામમાંથી વધારે પૂરી આવ્યું છે। જગત તો કાપ છે, તમે એટલા કેમેરા મૂકશો પણ ઉપરનો કેમેરો કોઈને નહીં છોડે, એમાં ભીખાલાલ હોય કે બીજો હોય, રાજનીતિથી ઉપર રહે, ધન સેવા કરો અને બનાસકાંઠાના ખેડૂતોની, પશુપાલનની નોન જે પૂરને ઉનાળત થયું છે એને વાત કરો। ઘણા માણસો તો જડ્યાથી ઉગે છે, એનું પીએમ બોલે છે, કેવી રીતે પીએમ બોલે છે ખેડૂત એનો જીવ થવા માટે બેઠો છે। માનનીય સાહેબ તમારે મારે આ રજૂઆત કરવી છે। હવે ફરીથી મારો પ્રશ્ન ઉભો થયો છે, હું મુલાકાત લીધી છે, ખેડૂતો કે ખેતર મત આવો, એનો ઘાસચારો મત આવો, સર્વે થવા દો। સર્વે ટીમ ક્યાં ગઈ? ઓર્ડર કરવા આવે છે બે ભીખાભાઈ ચેકે લગી કે આવો અધિકારીઓનો મુદ્દો તમે એનો ઘાસચારા માટે જરૂર છે। મારે આ ઉઠમથી એની દરજ છે, એને દરજ છે। આ દરજ તમે આગળને રજૂઆત કરી છે, સાહેબને નમ્ર વિનંતી કે તમારે એને ખેતર વાળાને સુધાર આપો। પ્રશ્ન મારી વાત તો કોઈ પણ રાજકીય ઉપર રહે, આજે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરો કે ગ્રામ સભામાં ઠરાવ થાય, જેને વાવેતર કરવું હોય એને ગ્રામ સભામાં ઠરાવ કરે તો આ સામાન્ય સભા ઠરાવની ઉપર મૂકો માન્ય ડીડી સાહેબને કહું છું, માન્ય ડીડી સાહેબને કહો ઠરાવ કરો એટલે નહીં હોય એને કહેવો હોય ગ્રામ સભા અહીંયા ઠરાવ કરો જિલ્લા પંચાયતમાં તારે સમાધાન
સામાન્ય સભામાં ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયતના અધિકારીએ સુરત જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 50 લાખ પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ફાળવવાની જાહેરાત કરી હતી. તમામ સમિતિઓનો ચેરમેનશ્રીઓ અને જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, મારું ગુજરાતી થોડો આમ તેમ છે પણ ટોલરેટ કરો. પહેલું વસ્તુ આ છે કે જ્યારે એટલું દુષ્કાળ પરિસ્થિતિ બનાસકાંઠામાં આવ્યું છે ત્યારે જે રીતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એમના ટીમ જે રીતે આખા તંત્રનું દોડાયું છે, મહેનત થયેલું છે, એના બદલ હું એઝ એ અધિકારી, કેમ કે મને પણ લાગ્યું કે બધું જોઈને કદાચ હું અમિત અરોરા સાહેબની જગ્યામાં બેસતો તો હું શું કરું. તો અમિત અરોરા સાહેબે જે રીતે હેન્ડલ કર્યું છે અને એમના ડીપીડીઓસ, તમારો હેલ્થનો ટીમ, ડીઆરડીઓ ટીમ, એટલે દરેક માણસ અને મારો દૃષ્ટિએ આમાં જેટલા પણ કામ થયેલું છે, ભલે તમે કોઈ પણ પાર્ટીનું હોય પણ લોકલ સપોર્ટ અને પ્રજાપ્રતિનિધિઓનો સપોર્ટ વગર આ કામ થવાનું અશક્ય છે કોઈ પણ ત્યાં. તો જે રીતે તમે પણ માનવતા દૃષ્ટિએ જે સપોર્ટ આપ્યું છે અને પ્રાઇવેટ તંત્ર પણ જે રીતે છેલ્લા 2 અઠવાડિયામાં જે કામ કર્યું છે એના બદલ જિલ્લા પંચાયત સુરત તરફથી હું મારું શુભેચ્છા અને હું ગુડ વિશેસ અને મારો એટલે કોંગ્રેચ્યુલેશન્સ આપું છું. અને ખાસ કરીને અમારો સુરત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, જ્યારે મારું બનાસકાંઠામાં મારું ઓર્ડર થયેલું છે ત્યારે 2 દિવસ પછી મને ફોન કરીને કીધું કે રાજેશ, અમે બનાસકાંઠા જિલ્લા પંચાયતનો આપણા સ્વમંડળથી 50 લાખ રૂપિયા જે નુકસાન થયેલું ગામોમાં જિલ્લા વિકાસ અધિકારીનો ડિસ્ક્રિશનરી પાવરથી જે જગ્યા વાપરવાનું છે, એટલે આ 50 લાખ રૂપિયા કેવી રીતે વાપરવાનો, કયા કામોમાં વાપરવાનો જિલ્લા વિકાસ અધિકારી શ્રી નક્કી કરશે. અને 50 લાખ રૂપિયા અમે અમારો તરફથી ફાઇલમાં પ્રોસેસ પણ પૂરું થઈ ગયું છે, ચેક પણ લગાવી ગયું છે. રાજ્ય સરકારનો મંજૂરી લઈને અમે શોર્ટ ટાઈમમાં સ્ટેટ ટાઈમનો એક ડેટ લઈને તમારું પ્રમુખશ્રીને પણ બોલાવીને અમે જે અમારું જિલ્લા પંચાયતનું લાગ્યું છે કે આજે તકલીફનો સમયમાં અમે અમારું જે ફરજ છે, જે કર્તવ્ય છે, પૂરું પાડવાનું છે. અને મારું રિક્વેસ્ટ છે, મારું વિનંતી છે કે વિકાસમાં કોઈ પોલિટિક્સ નથી, તો વિકાસમાં દરેક રૂપિયા નાના માણસ સુધી પહોંચાડવા માટે મને 100% વિશ્વાસ છે કે તમે બધા વહીવટી તંત્ર જોડે ભેગા મળીને આ પૈસાનો બરાબર ઉપયોગ કરશો. મારું અપેક્ષા છે અને શુભેચ્છા છે. અને પ્લીઝ હું આમાં એટલે આ તો મારું ક્વેશ્ચન જવાબ સેશન નથી, કેમ કે હું બહારથી આવ્યો છું અને મારું ખોટી ગુજરાતી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જેને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સૌ કોઈ સભ્યોએ વધાવી લઈ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ બંગલાવાલાએ સભ્યોને વિશ્વાસમાં લઈ સાચા અસરગ્રસ્ત વ્યક્તિ સુધી સહાય પહોંચે તેવું સૂચન કર્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો એક ઓથેન્ટિક વ્યક્તિ છે અને જે તે તાલુકાના જે વિસ્તારમાં આ નુકસાન થયું છે એ આપણા બધાનું છે. અને માનવતાના હિત ખાતર એ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યોને જોડે રાખી, ભલે કોઈ બી પક્ષ હોય, આ એક કુદરતના પ્રકોપ સામે આપણે બધા જોડે રાખવાનું છે. તો એને એક ઓથેન્ટિક પર્સન છે, એક એરિયાનું એના નોલેજ છે, તો એને જોડે રાખી અને સાહેબ અધિકારીઓ દ્વારા હજુ કરવામાં આવે. મને તો એ નવાઈ લાગે છે કે સીએમ સાહેબ પોતાનું દફતર અહીંયા 5 દિવસ રાખ્યું, તે કરતા હજુ સર્વે નથી થઈ એકદમ. તો સાહેબ ખેડૂત બિચારો એને રોજ ખાવાના ખોખા છે, તો તાત્કાલિક સાહેબ અમે ફર્સ્ટ પ્રાયોરિટી રાખી, બીજા કામો નહીં થાય ને આ જિલ્લામાં તો હાલ સાહેબ કરશું પડે. ભંડોળના પૈસા છે એટલે એના માટે ગાઈડલાઈન કોઈ જો ફિક્સ ના હોય તો એની ગાઈડલાઈન ડિસાઇડ કરી અને જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યોનું સૂચન ધ્યાને લઈ અને ફાળવણી કરવામાં આવે તો એનો બેટર ઉપયોગ થશે. જેવી રીતે સાહેબ નાણાં પંચની ગ્રાન્ટોનો ઉપયોગ થતો હોય છે, તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો સભ્ય આ સ્વભંડોળના પૈસા માટે સૂચન કરે
અને એ 3-4 તાલુકામાં જ વાપરવાના છે, તો એક પરફેક્ટ કામ થશે. આ બેઠકમાં જમીન ધોવાણ તેમજ ખેતીમાં ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાની અંગે પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. તણાઈ ગયો હોય નદીનો ઘરમાં. આ જ પરિસ્થિતિની અંદર ઘરમાં તણાઈ ગયો હોય. મોટા ભાગના ભેજવાળી જમીનમાં વાવેતર થતું હોય છે. તમારા અધિકારીઓ ક્યાંય પણ આજે આવશું કાલે આવશું આવા ઘણા બધા પ્રશ્નો અમારી પાસે પણ આવ્યા છે. એટલે એક ડેડલાઈન આપવી જોઈએ કે આટલા દિવસની અંદર અમે આ સર્વે પૂરું કરશું. એ જ રીતે પશુપાલનની વાત છે. ઘણા બધા ઢોર તણાઈ ગયા છે. ગ્રામ સભા અથવા તો ગ્રામ પંચાયતની અંદર જે કંઈ પણ પશુઓની ઓલરેડી માહિતી છે એ પ્લસ માઇનસ કરીને જે લાગતા વળગતા એને લાભ મળવો જોઈએ. અને જો આ સર્વેનું કામ આપણે જિલ્લા પંચાયત મારફત થતું હોય તો અહીંયા બેઠેલા તમામ પ્રજાના પ્રતિનિધિઓ છે. એટલીસ્ટ અમારા માધ્યમ થ્રુ અમે ગામની અંદર કહી શકીએ કે આ દિવસે સર્વે થવાનું છે. બહુ ટૂંકો ટાઈમ છે એટલે પ્લાનિંગ સર આને હાથ પર લેવા મારી વિનંતી. જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવેએ જણાવ્યું હતું કે સરકારની સહાય ઉપરાંત જરૂર પડશે તો જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી પણ વધુ સહાય ફાળવવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા સહિત અધિકારીઓ પદાધિકારીઓ સહિત જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. ગઈ સામાન્ય સભાની કાર્યવાહીને બાલી આપવામાં આવી અને આ પૂરમાં જેનો મૃત્યુ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સરકારે કરેલી ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે આ પૂરમાં બનાસકાંઠાને કરેલી જે મદદ એની એમને શુભેચ્છા પાઠવવામાં આવી અને શુભેચ્છા એક ઠેરાવ પણ આભાર વ્યક્ત કરતો ઠેરાવ પણ મંજૂર કરવામાં આવ્યો. અને આ પૂરમાં જે તકલીફો પડી છે એમાં ધારો કે પાક નિષ્ફળ હોય, જમીન ધોવાણ હોય, કેશડોલનો મુદ્દો હોય, ઘર વખરીનો મુદ્દો હોય, યા મકાન સહાય કે પશુ મૃત્યુની વાત હોય તો એના માટે પણ થોડી વિશ્લેષણાથી વાતથી અને એના માટેની અમલવારી કરવા માટે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી અને તંત્રએ આગળ કરેલા કામની અને ગુજરાત સરકાર કેન્દ્ર સરકારે જે સહાય કરી છે એના માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા અને તંત્રએ પણ કામગીરી કરી છે એને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી. સુરત જિલ્લા પંચાયતે બનાસકાંઠા જિલ્લા પંચાયતને જિલ્લામાં પૂરગ્રસ્તોને 50 લાખ રૂપિયા એમના સ્વભંડોળમાંથી આપવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના પરિવારને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આપણા જિલ્લા પંચાયત દ્વારા કંઈ હા, જ્યારે 1500 કરોડ રૂપિયા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને બનાસકાંઠાને જ્યારે પૂરગ્રસ્ત તરીકે જાહેર કર્યા છે અને એમાં કોઈ ઘટતું હશે તો બનાસકાંઠા જિલ્લા પંચાયતના ભંડોળમાંથી સ્વભંડોળમાંથી જે જરૂર પડશે એ બનાસકાંઠા માટે બનાસકાંઠા જિલ્લા પંચાયત વાપરવા અને એના કામો કરવા માટે તત્પર છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે और એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया देखो देखे
अपने आप लग जाते हैं। चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना, पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. દેશની અગ્રણીય કંપની રિલાયન્સ જીઓના માલિક નીતા અંબાણી આજરોજ બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા હતા. નીતા અંબાણીની મુલાકાતને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નીતા અંબાણી થરા વિનય મંદિર વિદ્યાલયના હેલીપેડ ખાતે ઉતર્યા હતા. બાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તોને આશ્વાસન આપી કીટનું વિતરણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તેમજ રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ છલોછલ થયા છે, જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક પ્રમાણે ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે દાંતીવાડા ડેમમાં બપોરે 2200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં ડેમની સ્થિતિ જોતા ભયજનક સપાટી 604 ફૂટ છે અને હાલની સપાટી 598.84 ફૂટ છે. આ ઉપરાંત મુક્તેશ્વર ડેમમાંથી 340ની આવક પ્રમાણે 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાલનપુર તાલુકાના મીરવાડા ગામ નજીકથી આજે સવારે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી, જેને લઈને ગ્રામજનોએ આ અંગે પોલીસનું ધ્યાન દોરતા પોલીસે દોડી આવી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. જોકે મૃતકના હાથ ઉપર ગીતા અને રમેશ નામ કોતરેલું હોય, પોલીસે રતનપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં મૃતક યુવકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. અમીરગઢ પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન બુધવારે કન્ટેનરમાં ઓટો પાર્ટ્સની આડમાં લઈ જવાતા 9.74 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રૂપિયા 18.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમીરગઢ પોલીસ જવાનો હસમુખભાઈ, રોહિતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, મહેન્દ્રસિંહ, બળવંતસિંહ, ગીજુબા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન રાજસ્થાન તરફથી આવતા કન્ટેનર નંબર RJ32
GA 2975ને રોકાવી તલાશી લેતા ડ્રાઈવરની પાછળના ભાગે બનાવેલા ગુપ્તખાનામાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પેટી નંગ 203 બોટલ 2436 રૂપિયા 97,04,400 તેમજ ટ્રક મોબાઈલ સહિત કુલ રૂપિયા 18,98,846ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બીકાનેર જિલ્લાના નપાસર ગામના રહેવાસી ગોપીકિશન બાબુલાલ શ્રીવાસ્તવને પકડી લઈ વધુ તપાસ PSI MK બારડે હાથ ધરી છે. દારૂનો મોટો જથ્થો ઝડપાતા દારૂની હેરાફેરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો, ગુડ ઇવનિંગ. મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે.
અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસ ડેરીની કેટલીક દૂધ મંડળીઓના સંચાલકો દ્વારા ફેટના ટેસ્ટિંગ મીટરમાં છેડછાડ કરી ઉત્પાદકોને વાસ્તવિક ફેટ કરતા ઓછા ફેટ દર્શાવી છેતરપિંડી કરાતી હોવાની રાહ ઉઠતા બનાસ ડેરી દ્વારા તમામ ડેરીઓને પરિપત્ર પાઠવતા ચકચાર મચી ગઈ છે. બનાસ ડેરીએ તપાસ કરતા એકઠું કરેલા દૂધ કલેક્શન સેન્ટર પરના દૂધ અને સંઘમાં મોકલાવેલા દૂધના જનરલ ફેટ વચ્ચે તફાવત જણાયો હતો. કેટલીક દૂધ મંડળીઓમાં જવાબદાર વ્યક્તિ દ્વારા દૂધના ફેટની ચકાસણી કરવાના સાધનો જેવા કે મિલ્કો ટેસ્ટર મશીન, ફેટોમેટ્રિક તેમજ એનાલાઇઝર કેલિબ્રેશનમાં છેડછાડ કરી મશીનને વધુ પડતું નીચું રાખી દૂધ ઉત્પાદકોને વાસ્તવિક ફેટ કરતા ઓછા ફેટ દર્શાવી છેતરપિંડી કરાય છે. જેના પગલે બનાસ ડેરીએ 5 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બનાસકાંઠામાં આવતી પાટણ સહિતની તમામ દૂધ મંડળીઓને કર્યો છે, જેમાં આ પ્રકારની ચેષ્ટા કરનાર મંડળી સામે શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ડેરીએ 11 ઓગસ્ટ સુધીમાં ટેસ્ટિંગ ફેટ મશીન નજીકના સેન્ટર પર લઈ જઈ ફરીથી કેલિબ્રેશન કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. આ અંગે ડેરીના ઇન્ચાર્જ MD બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં હજુ સુધી કોઈ ક્ષતિ આવી નથી, પરંતુ ભવિષ્યમાં બેદરકારી ન દાખવાય તે માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે. પાલનપુર તાલુકાના ગઢ ગામમાં એસટી બસોની અનિયમિતતાના મુદ્દે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ આજરોજ એસટીના વિભાગીય નિયામક કમલ હસન સમક્ષ રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવતો નથી. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી ગઢ ગામમાં સમયસર એસટી બસ ફાળવવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે. મડાણા દલવાડા આ રૂટમાંથી અંદાજે 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 300 બીજા મુસાફરો અભ્યાસ કરે છે, બરાબર. એમ કરી 700 જણા અહીંયા મિનિમમ આવે જ છે, બરાબર, પાલનપુરમાં. પણ એ લોકોને અત્યારે એવી હાલાકી પડે છે કે ત્યાં આગળ બસ રેગ્યુલર નથી અને બસ મૂકવામાં આવે છે, નાની બસ મૂકવામાં આવે છે, બરાબર. તો લોકો ભાડા ભરીને અહીંયા આવે છે, બરાબર. તો એમને શું કોલેજમાં જવામાં તકલીફ પડે છે, લેક્ચર અમુક ચાલુ થઈ ગયા હોય છે અને એ બધી ઘણી બધી તકલીફો પડે છે. અહીંયા ડીસી સાહેબને રજૂઆત કરી છે, બરાબર. એમને આશ્વાસન આપ્યું છે. સવારે અત્યારે 3-4 બસનું ચક્કાજામ કરી દીધું ગઢમાં છોકરાઓએ અને 501 છોકરા ટોળું કરીને પછી મને ફોન કર્યો કે સરપંચ અહીંયા આવો. મેં કીધું શું પ્રોબ્લેમ, એટલે કે અપડાઉનમાં તકલીફ પડે છે, બસો રેગ્યુલર છે, જે રૂટ પ્રમાણે બસો આવતી નથી. છેલ્લા 2-3 વર્ષમાં 40 બસો ચાલુ હતી, એ 40 બસો બંધ કરી દીધી છે અને અત્યારે મથીને 5-7 બસો આવે છે, બરાબર. વિદ્યાર્થીઓને બહુ હાલાકી પડે છે. એના માટે મને અમે લેખિતમાં 2-3 વખત રજૂઆત કરી. એના સિવાય એક વિદ્યાર્થીએ વાત કરી તો વિદ્યાર્થીને થોડો વર્તન બી એવું જ નહોતું કર્યું. એના પછી આજ અમે બધા છોકરાને ફરીથી આજુબાજુના સલ્લા, મડાણા, ગઢ, કાતરા, મેસર, વેડંચા, ગુભાજણ અમે 3-4 સરપંચને અમારા મેમ્બર જોડે આવીએ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ. પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ઝડપી ગતિએ સમયસર સહાય ચૂકવવા વિપક્ષ કોંગ્રેસ સહિતના સભ્યોએ કરી રજૂઆત. સુરત જિલ્લા પંચાયત દ્વારા સ્વસહાયમાંથી પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ₹50 લાખની કરાઈ ફાળવણી. રિલાયન્સ જીઓના માલિક નીતા અંબાણીએ બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. અસરગ્રસ્તોને આશ્વાસન આપી કીટનું કર્યું વિતરણ. અમીરગઢ પોલીસના હાથે કન્ટેનરના ગુપ્તખાનામાંથી ₹9 લાખનું વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે ₹18.98 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની કરી અટકાયત. પાલનપુર તાલુકાના ગઢ ગામની એસટી બસોની અનિયમિતતા મુદ્દે વિદ્યાર્થીઓ સહિતના ગ્રામજનોએ વિભાગીય નિયામક સમક્ષ કરી રજૂઆત. વિદ્યાર્થીઓના હિતમાં પૂરતી બસો ફાળવવા કરી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.